કે જે રીતે આપ જોઈ શકો છો કે આ મતદાન મથક છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાયું છે અને હાલ મતદારોની સવારથી જ જે કતારો છે તે પણ જોવા મળી રહી છે। ખાસ કરીને આ વિધાનસભાની અંદર 2,61,110 જેટલા જે મતદારો આવેલા છે। આપણે સીધા જ મતદારો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તથા કયા મુદ્દાઓને ધ્યાને રાખીને આજે મતદાન કરશો? કયા કયા પ્રશ્નો છે તમારા વિસ્તારમાં? આપણી સાથે અન્ય ખેડૂતો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। કાકા, કેવો માહોલ છે મતદાનનો? દિવસ નથી કોઈ જાતની ચૂંટણી છે ને આજે? ચૂંટણી છે પ્રશ્નો છે કોઈ ખેડૂતોના? ખેડૂતોના પ્રશ્નો છે કોઈ? આપ જોઈ શકો છો અંદરના પણ ફક્ત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ મતદાન મથકની અંદરના કે જે રીતે હાલ સવારથી જ આ મહિલાઓ પણ મોટી સંખ્યામાં, વૃદ્ધ લોકો પણ મતદાન મથકે પહોંચ્યા છે। હાલ મતદાન પ્રક્રિયા શરૂ છે। આપણે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલ જે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। અંદરના પહેલા દ્રશ્યો બતાડીશું કે કઈ રીતનો માહોલ છે। હાલ જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે હાલ થઈ રહ્યું છે। બીજી તરફ જે રીતે સ્ટાફની વાત કરવામાં આવે તો 1884 જેટલો પોલિંગ સ્ટાફ, પોલીસની ટીમો છે તે તૈનાત કરી દેવાય છે। અને આપ જોઈ શકો છો આપણી સાથે મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું। માજી, તમારું નામ? માસી, શું કહેશો આ મતદાન પ્રક્રિયા છે આજે કયા મુદ્દાઓ છે કઈ તમારા વિસ્તારના? મને કઈ ખબર ન હોય। મહિલાઓ પણ હાલ બોલવાનું ટાળી રહ્યા છે કારણ કે અહીં અસંતોષ ખૂબ જ છે। પંકજ, આટલા દિવસમાં જોયું આ વિસ્તારની અંદર અસંતોષ ખૂબ જ છે ને જેના કારણે આપ જોઈ શકો છો કે મતદાન મથકે ભીડ લાગી છે। એક બાજુ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ બાદ હવે વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે અને તેને ધ્યાન રાખીને પહેલા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા હાલ મતદારો અહીં પહોંચી ગયા છે અને બાદમાં હવે વાવણી કરવા જશે। જી, અમારા આભાર માહિતી આપવા માટે। તો આપે જોયું કે વિસાવદરમાં મતદારો જે છે એ પણ પોતે વાત કરવા તૈયાર નથી અને સાથે સાથે મન શું છે એમનું એ પણ કહેવા માટે તૈયાર નથી, મુદ્દાઓ શું છે એ પણ કહેવા માટે તૈયાર નથી। એટલા માટે જ અહીંયા વિસાવદરની તાસીર એ પ્રકારની રહી છે કે કોઈ પણ પાર્ટીના ઉમેદવાર અહીંયા જીતશે કે હારશે એ મતદારોનું મન કરી શકતા નથી। જે મતદારોનું મન કરી શકે એ અહીંયા જીતી શકે છે, પણ મતદારોને અહીંયા કળવા એટલે કે મતદારોને અહીંયા સમજવા ખૂબ અઘરા છે। એટલા માટે જ વિસાવદરની બેઠક છે એ રોજ